નમસ્તે મિત્રો, હું યાના પટેલ, નેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ ઇન યોગા. આજે આપણે એવા વ્યક્તિ સાથે મુલાકાત કરવાની છે કે જેમને ધોરણ 12 કોમર્સમાં સમગ્ર બનાસકાંઠામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તો ચાલો આપણે સૌ મળીએ જીનિયસ સુપરસ્ટાર સુમિતભાઈ ખત્રીને. જય શ્રી કૃષ્ણ. તો સુમિતભાઈ, બનાસકાંઠામાં તમારો પ્રથમ નંબર આવ્યો તે બદલ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. જે વખત તમે રિઝલ્ટ જોયું 12th બોર્ડનું, એ વખત તમારી કેવી ખુશી હતી? હું ખૂબ જ ખુશ હતો અને મારા પરિવારજનો પણ ખૂબ જ ખુશ થયા રિઝલ્ટ જોઈને. લોકો અત્યારે લાખો રૂપિયા ખર્ચ કરીને પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે, તો તમે ગ્રાન્ટીનેટ શાળા જ કેમ પસંદ કરી? વિદ્યા મંદિરમાં બધા શિક્ષકો એ અનુભવી છે અને ક્વોલિફાઈડ છે, અને અત્યારના સમયમાં લોકો પ્રાઇવેટ સ્કૂલમાં જાય છે, ત્યાં એક ફી ખૂબ મોંઘી હોય છે અને ત્યાંના શિક્ષકો પણ એટલા ક્વોલિફાઈ હોતા નથી અને સતત બદલાયા કરે છે, એટલે જ મેં વિદ્યા મંદિર સ્કૂલ પસંદ કરી. સુમિતભાઈ, પાલનપુરમાં તો ઘણા બધા ક્લાસીસ છે, તો તમે જીનિયસ એજ્યુકેશન જ કેમ પસંદ કર્યું? મેં ઘણા સમયથી જીનિયસ ક્લાસ વિશે સાંભળ્યું હતું કે ત્યાંના શિક્ષકો બધા 25 વર્ષ કે તેથી વધુ અનુભવી છે, અને મેં એક અઠવાડિયા સુધી જીનિયસ ક્લાસીસમાં હું ગયો હતો ત્યારે મને જાણવા મળ્યું કે ત્યાં સ્ટેટ એકાઉન્ટમાં ખૂબ જ સરળ પદ્ધતિથી ભણાવવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વીકલી ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે, અને જ્યારે સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો થઈ જાય છે ત્યારે ડોક્ટર વીએસ પટેલ દ્વારા ચેપ્ટરનું વન શોટ રિવિઝન પણ રાખવામાં આવે છે. આ બધી ખૂબીઓને કારણે જ મેં જીનિયસ ક્લાસની પસંદગી કરી. સુમિતભાઈ, તો તમારા ફેવરિટ ટીચર કયા છે? મારા ફેવરિટ ટીચર તો ઘણા બધા છે, પણ ડોક્ટર વીએસ પટેલ એ પોતે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મેળવેલ છે, અને તેમના ત્યાં જ્યારે હું ટ્યુશન ભણું છું ત્યારે મને એક મોટા ભાઈ ભણાવતા હોય એવું લાગે છે, અને એક પારિવારિક દ્રષ્ટિ જેવો માહોલ ઉભો થાય છે. અત્યારે 10-12 ના વિદ્યાર્થીઓ જાણવા માંગે છે કે તમે કેટલા કલાક રીડિંગ કરતા હતા? હું જનરલી 5 થી 6 કલાક રીડિંગ કરતો હતો, અને પરીક્ષાના સમયમાં એ સમય વધારીને મેં 8 થી 10 કલાક કર્યો હતો. સુમિતભાઈ, મને એવું જાણવા મળ્યું કે તમને પણ મારા જેમ સ્પોર્ટ્સમાં શોખ છે અને તમે જીનિયસ ટીમના કેપ્ટન પણ રહ્યા હતા. હા, સાચી વાત છે. મને પણ બાળપણથી જ ખૂબ જ સ્પોર્ટ્સમાં રસ છે, અને જીનિયસ ક્લાસીસમાં મને જીનિયસ ટીમનો કેપ્ટન રહેવાનો પણ મોકો મળેલો હતો, અને આ ક્લાસીસમાં ભણવાની એક્ટિવિટીની સાથે સાથે મને આવી એક્ટિવિટીઓ પણ કરવામાં આવે છે. ધોરણ 12 પછી હવે તમારું શું ફ્યુચર ડિસાઈડ કર્યું છે તમે? ધોરણ 12 પછી હવે મેં સીએ ની લાઈન જોઈન કરી છે, અને મારું સ્વપ્ન એ સીએ બનવાનું છે. તમે ફર્સ્ટ ટ્રાયમાં સીએ બની જાઓ એવી મારી શુભેચ્છા છે. અત્યારે ધોરણ 10 અને 12માં ભણતા વિદ્યાર્થીઓને તમે શું સંદેશ આપવા માંગો છો? હું એક જ સંદેશો આપવા માંગીશ કે ધોરણ 10 અને 12માં જેટલા વિદ્યાર્થીઓ ભણે છે એ અત્યારથી તેનું ગોલ નક્કી કરી લે, અને એ પ્રમાણે રેગ્યુલર મહેનત શરૂ કરી દે, તો જ તેઓ સફળ થશે. આભાર સુમિતભાઈ, અમને તમારા સાથે વાત કરવાની બહુ જ મજા આવી છે. ધન્યવાદ.